રંગીલા રાજકોટની વાત કરીએ તો રાજકોટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ક્ષત્રિય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આ મામલે ક્ષત્રિય આગેવાનોએ સરકાર સમક્ષ કેટલાક કેસો પરત ખેંચવા અંગે રજૂઆત કરી હતી। આ વચ્ચે સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સરકાર પાસે કેસ પાછા ખેંચવા માટે ભીખ માંગવાની જરૂર નથી અને તેમના મતે જો સરકારને કેસો પરત ખેંચવા હોય તો ખેંચે અને જો ન ખેંચવા હોય તો પણ કોઈ ફરક પડતો નથી। આ સંદર્ભમાં યુવાનોએ એક થવા માટે સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખે હાકલ કરી છે। ગઈકાલે ક્ષત્રિય સમાજના યુવા આગેવાનો જે સરકાર પાસે ગયા હતા, અવારનવાર જાય છે, આની પહેલા પણ ગયા હતા, એટલે હું એ બધાને કહેવા માંગુ છું કે સ્વાભિમાન સાથે સમાધાન લઈ અને જો કોઈ આગેવાન ભાજપનો પટ્ટો પહેરીને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે સરકાર પાસે જો પદ્માવત માટેના કેસ પાછા ખેંચવા માટે ભીખ માંગવાની હોય, દર મહિને જવું પડતું હોય તો આ અમને હરકીસ મંજૂર નથી। ક્ષત્રિય સમાજનો દીકરો જેલમાં જતા કોઈથી બીતો નથી। આ આપણા ગર્ભના ગુણ હોય છે। પોતાના રાજકીય સ્વાર્થ માટે જો સમાજનો ઉપયોગ કરતો જો કોઈ આગેવાન હોય તો આ આગેવાનને પણ ખુલ્લો પાડવાની જવાબદારી આપણા સૌ યુવાનોની છે। ભીખ માંગવાનું બંધ કરે, સરકારને કેસ પાછા ખેંચવો હોય ખેંચે, ન ખેંચવો હોય ન ખેંચે, અને જે આગેવાનો એની સાથે ગયા હતા એનો પણ રાજકીય ઉપયોગ થાય છે એ પણ એ આગેવાનો ધ્યાન રાખે। તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોએ અવારનવાર સીએમ પાસે રજૂઆત કરી છે કે પદ્માવત પોતાના કેસ પાછા ખેંચો, કેસ પાછા ખેંચો। અરે હવે આ પદ્મા આવી ભીખ માંગવાનું બંધ કરો, કેસ પાછા ખેંચવો હોય ન ખેંચે, ન ખેંચવો હોય કાંઈ નહીં। ક્ષત્રિય સમાજનો દીકરો કે ક્ષત્રિય સમાજ વર્ષ દિવસ પહેલા પણ આ જ સરકારને દેખાડી દીધું ક્ષત્રિય સમાજ હું ન કરી શકે, આવનારા દિવસોમાં પણ દેખાડવું હોય છે તો ક્ષત્રિય સમાજના યુવાનો હરમેશ આપણી પડખે ઉભા છે। ત્યારે આ ભીખ માંગવાનું બંધ કરે અને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે જો કોઈ આગેવાન આવો પ્રયત્ન કરતો હોય તો હરગીઝ સાચી લેવામાં નહીં આવે। આવનારા દિવસોમાં કેસ નો પાછા ખેંચાય તો આંદોલન કરવાની જવાબદારી પણ આપણી સૌની છે અને આંદોલન કરીને આ લોકોને દેખાડશું।